વાત હવે વડોદરાની કરી લઈએ, જ્યાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો। ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે જોરદાર બબાલ થઈ। કોંગ્રેસ કોર્પોરેટર દૂષિત પાણીની બોટલ લઈને આવતા બબાલ થઈ હતી। તીર્થ બ્રહ્મપંત દૂષિત પાણી લઈને આવતા સભામાં બબાલ થઈ। કોંગ્રેસના કોર્પોરેટરો ફ્લોર પર ધસી આવ્યા હતા। સભામાં બોલવા નહીં દેવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। પ્રજાના પ્રશ્નોની રજૂઆત નહીં કરવા દેતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તો આ દ્રશ્યો જોઈ રહ્યા છો સંસ્કારી નગરી વડોદરાના છે, જ્યાં સામાન્ય સભા હતી અને ત્યાં બબાલ થઈ છે। સંવાદદાતા રવિ અગ્રવાલ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। રવિ, આ હોબાળાના દ્રશ્યો આપણે ઝી24 કલાકની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે, આખરે શું મુદ્દો હતો? બિલકુલ વાત કરીએ ફાલ્ગુની, તો વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા આજે મળી છે અને સામાન્ય સભામાં કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો સામસામે આવી ગયા। ભારે બબાલ થઈ। કોંગ્રેસના કોર્પોરેટર દૂષિત પાણીની બોટલ બતાવતાની સાથે જ ભાજપના કોર્પોરેટરે વિરોધ કર્યો। ત્યારે બીજા એક કોર્પોરેટર આશીષ જોશી બોલવા માટે ઉભા થતા મેયરે સભા આગળ વધારવા માટે ટકોર કરતા વધારે માથાકૂટ છે અને કોંગ્રેસના કોર્પોરેટરો ફ્લોર પર ધસી આવ્યા। મહત્વની બાબત છે કે કોંગ્રેસના કોર્પોરેટરોનો આક્ષેપ છે કે એક તરફ કોર્પોરેશનની સામાન્ય સભામાં બિસ્લેરીની પાણીની બોટલ પીવામાં આવી રહી છે, જ્યારે બીજી બાજુ જે નાગરિકો છે તે દૂષિત પાણી પીવા માટે મજબૂર છે, છતાં પણ તે બાબતે ચર્ચા કરવા દેવામાં નથી આવી રહી અને તેના કારણે આખો માથાકૂટ થઈ, મામલો બગડ્યો। પરંતુ ત્યાર પછી ભાજપના સિનિયર કાઉન્સિલરોએ દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો, ચર્ચા આગળ શરૂ થઈ અને અત્યારે જે સામાન્ય સભા છે તે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। જી રવિ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો વડોદરાના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। કોંગ્રેસના કોર્પોરેટર જે હતા ફ્લોર પર ધસી આવ્યા હતા। દૂષિત પાણીની બોટલ તેઓ લઈને આવ્યા હતા અને તે જ બતાવીને વિરોધ કરવામાં આવ્યો હતો। જનતાના પ્રશ્નોને શાસકો સુધી અને અન્ય નેતાઓ સુધી પહોંચાડવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યાં જ ઉગ્ર બોલાચાલી થઈ, ઉગ્ર બબાલ થઈ હતી। 3 મહિના પછી પહેલી વાર સભા ભરાઈ ને બોલવાનો મોકો ખાલી આવ્યો 5 મિનિટ ને એમાં પણ વોર્ડ નંબર 14 એટલે સયાજી નગરી કહેવાય, જૂનો ઐતિહાસિક વિસ્તાર કહેવાય, નાની નાની ગલીઓનો વિસ્તાર કહેવાય। ત્યાં છેલ્લા કેટલા વર્ષોથી પાણી નળિકા બદલાઈ નથી। એક હતું શાસન હોવાના કારણે ત્યાં પાણી નળિકા નથી બદલાઈ ગયા, વિસ્તારની સમસ્યા પર ધ્યાન નથી આપવામાં આવ્યું। આજે જ્યારે કોંગ્રેસના 2 કાઉન્સિલર ચૂંટાઈને આવ્યા ત્યારે જનતા વચ્ચે ગયા ત્યારે ખબર પડી કે પાણીની લાઈન નળિકાઓ લીકેજ છે, ત્યાંથી અમારી જનતા દૂષિત પાણી પી રહી છે। જે લઈને જ અમે અમારા મેયરશ્રીને રજૂઆત કરવા સભામાં બોટલ લઈ ગયા કે મેયરશ્રી, આપણે જે પાણી અહીંયા બિસ્લેરીનું પાણી પીએ છીએ અને આપણે જ્યાં સભા જે જનતાના ટેક્સનો રૂપે ભરાય છે એ જ જનતા જે કાળું ગટરનું પાણી પી રહી છે ને આપણે બિસ્લેરી પાણી પી રહ્યા છે, તો વહેલી તકે પાણી નળિકા બદલવાનું કામ ચાલુ કરાય, લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે એનું કામ ચાલુ કરાય। કારણ કે અધિકારીઓ તો એમ જ કહી રહ્યા છે કે ગટર ઉભરાય છે એટલે પીવાનું પાણી દૂષિત આવે છે, પણ જ્યારે ગટરની લાઈન ને પીવાના પાણી લાઈન અલગ અલગ હોય તો એમાં લીકેજ હોય તો જ આ શક્ય છે। એટલે વહેલી તકે બંને જે નળિકાઓ છે એ બંને નળિકાઓ બદલવામાં આવે, જેના કારણે આ ઘટના વારે ઘરે બને નહીં। કારણ કે આ પાણી દૂષિત પાણી પીવાથી લોકો બીમાર પડે છે અને કેટલાક કિસ્સામાં તો લોકો મૃત્યુ પણ થયું છે।